આમ આદમી પાર્ટીની ચિંતામાં હવે ઘરખમ વધારો થઈ શકે છે। આ વાત અત્યારે એટલે કહેવી પડી રહી છે કેમ કે રાજુ કરપડા પછી વધુ એક આમ આદમી પાર્ટીના નેતાએ હવે રાજીનામું આપવાની વાત કરી દીધી છે અને કદાચ આજે રાજીનામું આપી પણ દેશે। કોણ છે નેતા તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીની ચિંતામાં દિવસે ને દિવસે હવે વધારો નોંધાઈ રહ્યો છે। આ વાત અત્યારે એટલે કહેવી પડી રહી છે કેમ કે સૌ પહેલાં જોવા જઈએ તો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, જે બાદ ચર્ચાઓ એવી થતી હતી કે હવે આગળ જઈને આમ આદમી પાર્ટી થોડી સ્થિર થઈ જશે, લોકો ત્યાં ટકી જશે, તેમના જે અંદર ખાને જે ડખાઓ ચાલી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પૂરા થઈ જશે। પરંતુ હવે પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી હોય તેવું લાગે છે કેમ કે હવે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા સાગર રબારી દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। હા, એ જ સાગર રબારી જેણે કરડા જે વિરુદ્ધ જે અવાજ ઉપાડ્યો હતો, જ્યારે રાજુ કરપડા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના વિરુદ્ધ લડતા હતા, તેમની સાથે તેમને બહાર જેલની બહાર લાવવા માટે ખૂબ જ તેમણે પરિશ્રમ કર્યો, ખૂબ જ મહેનત કરી હતી। હવે એ સાગર રબારી આમ આદમી પાર્ટીમાંથી આજે રાજીનામું આપી શકે છે તેવું સૂત્રો દ્વારા અમને જાણવા મળ્યું છે। સાગર રબારીની જો વધારે વાત કરવામાં આવે તો સાગર રબારી દ્વારા ઘણા ખેડૂતોના મુદ્દે અવાજ ઉપાડવામાં આવ્યો છે, ઘણા ખેડૂતોના મુદ્દે તેમના દ્વારા લડવામાં આવ્યું છે। એ કરદો હોય કે પછી કોઈ બી ઓછા ભાવ મળતા હોય તે દરેક મુદ્દે ખેડૂતોનો અવાજ તેમણે ઉપાડ્યો છે। પરંતુ એવું તો શું થયું કે તે આમ આદમી પાર્ટીમાંથી હવે રાજીનામું આપી શકે છે? એ ચર્ચાઓ અત્યારે ખૂબ થઈ રહી છે। સૂત્રો દ્વારા માહિતી તો અત્યારે એવી મળી રહી છે કે સાગર રબારી આજે કદાચ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીમાં પોતાનું રાજીનામું મૂકી શકે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। વાત અત્યારે એવી કરવામાં આવી રહી છે કે રાજુ કરપડા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એના પછી કદાચ ચર્ચાઓ થઈ કે એવી વાતો થઈ કે જેને કારણે હવે સાગર રબારી દ્વારા પણ આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ પહેરવામાં આવ્યો છે। કદાચ આજે એવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આજે વિધિવત રીતે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ શકે છે। હવે જોવા જઈએ તો આગળના સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું કેમ કે જે પ્રકારે સાગર રબારી છે તે ખેડૂતોના મુદ્દે અવાજ ઉપાડતા હતા, તે ખેડૂતોના મુદ્દે લડતા હતા, તો શું આગળ હવે જોડાયા પછી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી પણ આ જ મુદ્દે લડશે, આ જ મુદ્દે અવાજ ઉપાડશે? તે સવાલ ખૂબ થઈ રહ્યો છે। અને વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટીમાં અત્યારે એવું તો શું થઈ રહ્યું છે કે લોકો આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, જે દિગ્ગજ નેતાઓ છે તે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે। એ ખૂબ જ ચિંતાનો જોવા જઈએ તો વિષય છે। જે પ્રકારે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હતું એના પછી ખૂબ જ એવી ચર્ચાઓ થવા લાગી હતી કે શું હવે અંદરના ડખાઓ ખૂબ જ વધી રહ્યા છે કેમ કે જ્યારે રાજુ કરપડાએ રાજીનામું તે બાદ ગોપાલ ઇટાલિયા પર ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ગોપાલ ઇટાલિયા દ્વારા તેમને પૂરતું સમર્થન નથી આપવામાં આવતું, કોઈ નેતા મોટો થાય તો આમ આદમી પાર્ટીના અમુક નેતાઓને નથી ગમતું, તો શું એવી જ પરિસ્થિતિ સાગર રબારી સાથે થઈ? આ સવાલ અત્યારે એટલે પૂછવો પડી રહ્યો છે કેમ કે જે પ્રકારે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં જે રાજનીતિ રહી છે, જે પ્રકારે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી કદાચ વધી રહી છે પરંતુ વધવાની સાથે ઘટી રહી હોય અત્યારે તો તેવી પરિસ્થિતિ આમ આદમી પાર્ટીની નોંધાઈ રહી છે। હવે જ્યારે સાગર રબારી રાજીનામું આપી દેશે, સાગર રબારી કદાચ આજના દિવસે જ રાજીનામું આપવાના છે, તો શું હવે ખેડૂતોના મુદ્દે પ્રવીણ લાંબ એકલા લડશે? કેમ કે જ્યારે આપણે જોતા હતા કે જ્યારે આમ આદમી પાર્ટીમાં જ્યારે સૌ પ્રથમ જ્યારે રાજુ કરપડા હતા તે સમયે રાજુ કરપડા અવાજ ઉપાડતા હતા, તેની સાથે સાગર રબારી અવાજ ઉપાડતા હતા, તે બંનેના અવાજથી ખેડૂતોના મુદ્દામાં લોકો સરકાર સાંભળતી પણ હતી। પરંતુ હવે શું જ્યારે સાગર રબારી રાજીનામું આપી દેશે તો શું પ્રવીણ રામને કોઈ સાંભળશે? પ્રવીણ રામનો અવાજ સરકાર સુધી પહોંચશે ખરી? આ સવાલ અત્યારે ખૂબ જ થઈ રહ્યા છે। પરંતુ જ્યારે સૂત્રોથી માહિતી મળી રહી છે કે આજના દિવસે સાગર રબારી હવે રાજીનામું આપવાના છે, એના પછી જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટીમાં શું ખળભળાટ મચે છે। શું હવે આમ આદમી પાર્ટી તેમને રોકવાનો કોઈ પ્રયત્ન કરશે? શું આને પછી ભારતીય જનતા પાર્ટીના માથે ઢોળી દેવામાં આવશે કે તેમણે તોડાઈ દીધા, તેમણે હવે તેમના માથે કેસો યાદ કરાવી દીધા? હવે આ બધા જ સવાલોના જવાબ આપણને આજના દિવસે મળી શકે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।